જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો ને મજામાં જ રહેવાનું. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે બેન તમારું નામ શું છે અને તમે કયા ગામના છો, તમારો જિલ્લો કયો લાગે અને તમારા મમ્મી પપ્પા શું કરે છે, તમારી જમીન છે કે નથી. તો આપણે છે ને આજે કોમેન્ટના જવાબ દેવાના છે. તો એમાં પહેલી કોમેન્ટ છે, પહેલી કોમેન્ટનો આપણે જવાબ આપવાનો છે કે બેન તમારું નામ શું છે અને તમે કયા ગામના છો અને તમારા મમ્મી પપ્પા શું કરે છે, તમારા મકાન કેવા છે. તો મારું નામ છે ડાબી લેવલ અને અમારા ગામનું નામ છે કોળિયા કાકા. એ પણ કાળા જિલ્લામાં છે અને અમારે જમીન તો નથી. અમે બધા દાડી થઈ તો આ છે મિત્રો અમારા ઘરે છે ઝાડવા છે ને એનું લોકેશન છે સરસ મજાનું. એનું કારણ છે કે વરસાદ આવે છે ને એટલે આ ઝાડવા બધા જો લીલા થઈ ગયા છે. આ હરખવો છે અને આ સરસ મજાની મહાદેવને ઓલા બીલીપત્ર ચડે ને એ બીલીપત્ર છે અને એની બાજુમાં સંપો છે સફેદ ફૂલવાળો. તો હાલો તમને અમારા મકાન પણ બતાવી દેવી. જો અહીંયા વરસાદનું પાણી ભરાય ને એટલા માટે અહીંયા 2 ગોળા મૂક્યા છે. અત્યારે કંઈ બહુ ટાઢું પાણીની કંઈ જરૂર નહીં એટલે ગોળા એમને પડ્યા છે. જરૂર પડશે ત્યારે એને ઉટકીને સાફ કરીને લઈ લેવું. તો જો આ છે અમારું ઘર. અહીંથી રેતી પણ ધોવાઈ ગઈ છે વરસાદની. ગારો પણ વહી ગયો છે ધોવાઈ. જો આ બારણું હતું પણ ત્યાં કોઈ રહેતું નથી અંદર એટલે અહીંથી બધું બંધ કરી દીધું છે. આ પતરાવાળું ઘર છે અમારું. આ પતરાવાળું મકાન છે. આ પતરાવાળો જો પતરા તો બધા અડધા તૂટી ગયા છે. ઓલું વાવાઝોડું આવ્યું હતું ને પહેલાં એ વાવાઝોડામાં જો બધા પતરા ઉડી ગયા એટલે બધા તૂટી ગયા છે અડધા. આ બધા એમને સડાવી દીધેલા છે. અંદર પાણી પડે છે અને આ બધું વરસાદની વાસટ આવીને બધો ગારો ધોવાઈ ગયો. તો અહીંયા છે એનો દરવાજો. અને જો આપણે અમે જ્યાં રહેવી છે ને એ ઢાળિયું આવી ગયું છે. પેલા તો તમને અમારું ઢાળિયું આ બધું બતાવી દઈએ કા. જો આ કાગળ નાખેલું છે. આ કાગળ નાખેલો છે માંડવામાં અને આમાં અમે રેવી સવી. તો જો મારા પપ્પા સૂતા છે ઓલપરનું ફરીને અને કુંવરબા બેઠા છે. આ માંડવામાં છે ને અત્યારે તો વરસાદ આવે છે ને એટલે જો આ બધું પલ્લી ગયું. જુઓ કંઈ સારું નથી રહ્યું, બધું પલ્લી ગયું છે. બધું કાગળમાંથી પાણી આવે ને એટલે બધું પલ્લી ગયું છે. ઠામડા તો મૂકેલા જ હોય પણ તોય તે ખબર ન રહેતા આખા ભરાઈ જાય એટલે બધું પલ્લી ગયું છે. અને જો અહીંયા મારું મશીન પડ્યું છે, સિલાઈ મશીન. વરસાદ આવે ને એટલે અંદર ખસેડી લેવાનું કેમ કે જો અહીંથી આ ગલેબ છે ને ત્યાંથી પાણી પડે, વાયર છે એટલે અંદર ખસેડી લેવાનું. અને આ છે અમારું ઢાળિયું. જો આ બધા નળિયા છે ને એમાંથી પણ બધે પાણી પડે પણ છે ને જો અમે ઠામડા મૂકી દેવી. ત્યાં બધે પાણી પડતું હોય ત્યાં ઠામડા મૂકી દેવી. અને જો હમણાં દીધા તો તોફાન છે કેટલા દિવસથી, એટલે ઘણા દિવસથી વરસાદ ચાલુ જ હતો એટલે જો આ બધું પેલી શું કહેવાય દિવાલ, આ દિવાલ બધી પલ્લી ગઈ. જો આ બધું પલ્લી ગયું છે. આ ઉપલું એટલું કોરું છે અને આ જો માથે તાંહડા દેખાય ને એ અત્યારે જે મૂકેલા જ છે એમાં બધે પાણી ભર્યું છે. એમ લીધું નથી કાંઈ. અને આમાં છે અમારે ડુંગળી. આ વરસાદનું બધું પલ્લી ગયું. જો હમણાં ગાર કરી પણ બધું પલ્લી ગયું. કાંઈ વાંધો નહીં, નવી ગાર કરી નાખશું.
વરસાદ વયો જાય એટલે બધું સુકાઈ જાય. જો ગારી કરેલી હતી ઢાળિયામાં એ પણ બધી પલાળ દીધેલી છે. અને અહીંયા આપણો ખાટલો પડ્યો છે ને અહીંયા આપણું સિલાઈ મશીન છે. તો જોયું મિત્રો, તમે અમારું ઘર આવું છે. વરસાદ આવે ત્યારે જો આ બધું પલી જાય અને આમ ધૂળ ને એવું બધું કરે. અહીંયા બધું ભેગ છે એમાંથી પણ પાણી બધું આવે. આ માંડવામાં પણ કાગળ બધો ટૂકડો છે એટલે આ ઓસરી પણ બધી પલી ગયેલી છે. ચોમાસું આવે ત્યારે મિત્રો અમારે એટલી બધી તકલીફ પડે કે ન પૂછો વાત. ઘર બનાવવું છે નવું પણ પૈસા નથી એટલે થોડોક સપોર્ટ કરજો મિત્રો. આપણને બ્લોગમાં હું પણ અપંગ છું, અમારા પપ્પા પોતા ને એ પણ અપંગ છે એટલે મદદ કરજો. અને તમે જે કોમેન્ટ કરી હતી એનો જવાબ આપણે આપી દીધો છે મિત્રો. અને હજી તમને કોમેન્ટના જવાબ આપવાના છે ખબર, આખો ચોપડો ભર્યો હશે મારી આગળ કોમેન્ટનો. હવે આપણે છે ને બધી કોમેન્ટનો જવાબ આપવાનો છે, આપણે બીજા વિડીયો બનાવવા જ નથી. આટલી બધી કોમેન્ટ ભેગી થઈ ગઈ ને કે વાત પૂછોમાં. તો આપણે બધી કોમેન્ટનો જ જવાબ આપવાનો છે, બધા કોમેન્ટ કરે ને એનો જ જવાબ આપવાનો છે. એટલે છે ને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખી દેજો. અને નવા મિત્રો હોય ને એ આપણા વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.